મુન્દ્રા કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત તારીખ 13 જુલાઈના રોજ ગુપ્ત બાતમીના આધારે સિંગાપુરથી મુન્દ્રા પોર્ટ પર આવેલ કન્ટેનરમાં હેવી સ્ક્રેપના ડિક્લેરેશન હેઠળ આવતી સોપારીનું ડ્યુટી ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. અંદાજે 2.34 કરોડ રૂપિયાની સોપારીનું ડ્યુટી ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને 2 આરોપીમાં અટકાયત કરવામાં આવી છે. જોકે 2 આરોપી જે અટકાયત કરવામાં આવી છે તે અગાઉ સિગારેટની દાણચોરી અને સોનાની દાણચોરીમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમને આજે ભુજની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સરકારી વકીલ અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલ ધારાશાસ્ત્રી કલ્પેશભાઈ ગોસ્વામી દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી. સમગ્ર બનાવની મળતી વિગત અનુસાર મુન્દ્રા કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત તારીખ 13 જુલાઈના રોજ ગુપ્ત બાતમીના આધારે સિંગાપુરથી મુન્દ્રા પોર્ટ પર આવેલ કન્ટેનરમાં હેવી સ્ક્રેપના ડિક્લેરેશન હેઠળ આવતી સોપારી કે જે ડ્યુટી ચોરી કૌભાંડ હેઠળ મંગાવવામાં આવી હતી તેનો જથ્થો 21 ટન કિંમત રૂપિયા 1.14 કરોડ રૂપિયા થાય છે. જ્યારે ભારત સરકાર દ્વારા સોપારીમાં 110% ડ્યુટી કરવામાં આવે છે તે ગણીએ તો કુલ 1.20 કરોડ લાખ એટલે 2 કરોડ ને 30 લાખનું આ ડ્યુટી ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં આરોપી તરીકે રામનારાયણ અને શ્યામલાલ લઢ્ઢા, દીપક જયંતિલાલ ઠાકોર રહેવાસી અમદાવાદવાળાને જાહેર કરવામાં આવ્યો હતો. જો કે તેઓ અગાઉ સોનાની દાણચોરી અને સિગારેટની દાણચોરીમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા છે. તેમને આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલા ધારાશાસ્ત્રી અને સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં કસ્ટમના અધિકારી તરીકે પીવી રેડ્ડી, ચીફ કમિશનર, એડિશનલ કમિશનર બીકે સિંઘ, ડેપ્યુટી કમિશનર એસજે સિંઘના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને SIIIBના અમિત દાસ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ સુધાંશુ ત્યાગી, ગૌરવકુમાર, રામકેશ મીનાએ કામગીરી કરી હતી. આમાંથી વધુ કેટલીક પણ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ કિસ્સાની આખી હકીકત એવા પ્રકારની છે કે મુન્દ્રા કસ્ટમ્સ જે ઓથોરિટી છે, મુન્દ્રા કસ્ટમ્સ ઓથોરિટીને એક સ્પેસિફિક ઇન્ટેલિજન્સ મળી અને ઇન્ટેલિજન્સમાં એવી ઇન્ટેલિજન્સ મળી કે જે ડોક એક્ઝામિનેશન માટે કન્ટેનર પડેલા છે 4 કન્સાઇનમેન્ટની અંદર જે સ્ક્રેપના બેનર નીચે આવ્યા છે એની અંદર સ્ક્રેપની સાથે સાથે સોપારી પણ આયાત થયેલી છે. ગઈ તારીખ 13/7/2017ના સિંગાપોરથી 4 કન્સાઇનમેન્ટ મુન્દ્રા અદાણી પોર્ટ ઇન્ડિયામાં આવવા માટે એક્સપોર્ટ ક્વોલિટીની જે વસ્તુ હતી એ અહીંયા આવવા માટે રવાના થઈ અને જ્યારે 4 હેવી કન્સાઇનમેન્ટ જે સ્ક્રેપના હતા એ સ્ક્રેપના કન્સાઇનમેન્ટનું જ્યારે સ્પેસિફિકલી ઇન્ટેલિજન્સના આધારે જ્યારે એમનું એક્ઝામિનેશન કર્યું સ્ટફ કરીને ત્યારે ખ્યાલ આવ્યો કે એની અંદર એક કન્ટેનરની અંદર ટોટલ 12 બેગ હતી, ટોટલ 48 બેગ નીકળી 400 કિલોની અને એની અંદર ટોટલ 21.420 મેટ્રિક ટન સોપારી નીકળી. આ સોપારી ઉપર ભારત સરકાર દ્વારા 110% ડ્યુટી એમાં મૂકવામાં આવી છે. 110% ડ્યુટીને કારણે જો બહારેથી સોપારી આયાત કરવામાં આવે વિદેશમાંથી તો એ ખૂબ મોંઘી પડે અને એટલા માટે ડ્યુટી મૂકવામાં આવી છે કે પ્રોપર ભારતના જે ખેડૂતો છે જે સોપારીની ખેતી કરે છે એને આપણી બજારની અંદર એ સોપારી જાય તો એ સોપારીની અંદર આપણો ખેડૂત સુખી થઈ શકે. આવા પ્રકારની આખી એક કેન્દ્ર સરકારની જે પોલિસી ડિસાઇડ થયેલી હતી એ ડિસાઇડ પોલિસીની સામે આ લોકોએ હાલના બંને આરોપીઓ જે રામનારાયણ શ્યામલાલ લઢ્ઢા અને દીપક જયંતિભાઈ ઠાકોર આ બંને જણાએ બોગસ બિલ ઓફ એન્ટ્રી સિંગાપોરથી જે માલ 4 કન્સાઇનમેન્ટની અંદર ભારતની અંદર આવ્યો એની અંદર હેવી મેટલ સ્ક્રેપ બતાવવામાં આવ્યું. જ્યારે ખબર પડી ત્યારે એની અંદરથી સોપારી નીકળી એટલે ફોલ્સ ડિક્લેરેશનનો કસ્ટમ એક્ટની કલમ 132 મુજબનો ગુનો થયો. ડ્યુટી ચોરી કરવામાં આવી, ડ્યુટી એવેઝનનો સેક્શન 135 મુજબનો ગુનો દાખલ થયો. આ બંને આરોપીઓ અગાઉ મુન્દ્રા કસ્ટમ ઓથોરિટી દ્વારા જ્યારે 7 કરોડ અને 84 લાખ રૂપિયાનું જે ગોલ્ડ હતું સ્મગલિંગ માટે લઈ આવ્યા હતા એ ગોલ્ડ એઝ વેલ એઝ ગરમ ગુડાન સિગારેટ જે ઇન્ડોનેશિયા મેડની હતી એ ઇન્ડોનેશિયા મેડ બનાવટની જે સિગારેટ હતી એની અંદર પણ આ બંને આરોપીનું ઇન્વોલ્વમેન્ટ હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કસ્ટડીમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંને આરોપીઓ હતા. અત્યારે અમારી કસ્ટમ ઓથોરિટીના ઓફિસરો SIBના જે ઓફિસરો છે એમને અત્યારે વોરંટથી અહીંયા લાવ્યા છે અને આ ગુનાની અંદર ટોટલ ડ્યુટી ચોરી 1 કરોડ ને 20 લાખ રૂપિયાની થાય છે. 110% લેખે ડ્યુટી છે એ રીતે કુલ 114.58 લાખની એટલે કે 1 કરોડ અને 14 લાખની એની માર્કેટ વેલ્યુ થાય છે. ટોટલ કૌભાંડ 2 કરોડ અને 34 લાખનું થવા જઈ રહ્યું છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુમાં છે. SIBની આખી ટીમ કરી રહી છે. ચીફ કમિશનર શ્રી પીવી રેડ્ડી, જોઈન્ટ કમિશનર બીકે સિંઘ, ડોક્ટર SJ સિંઘ જે DRIમાં અત્યારે ડેપ્યુટી કમિશનર છે, મિસ્ટર દાસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ્સ છે, મિસ્ટર ત્યાગી, મિસ્ટર ગૌરવકુમાર અને મિસ્ટર રામકેશ મીના આ આખી ટીમ છે. ટીમ અત્યારે આ બંને અધિકારીઓને અહીંયા લાવી છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુમાં છે. એટલે અત્યારે ટોટલ 2 કરોડ અને 34 લાખ જેટલું કૌભાંડ થવા જઈ રહ્યું છે. આ બંને આરોપીઓને અગાઉ સિગારેટ અને ગોલ્ડના
કૌભાંડની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી લાવ્યા છે. અગાઉ જે આવ્યું હતું આ બંને આરોપીનું ઇન્વોલ્વમેન્ટ અગાઉ ગોલ્ડની અંદર હતું. ટોટલ 27 બિસ્કિટ હતા, 1 કિલોનું બિસ્કિટ એવું, એટલે 7,84,00,000 રૂપિયાનું ગોલ્ડ હતું અને 2,25,000 જેટલી સ્ટીક હતી ગરમ ગુડામ ઇન્ડોનેશિયાની. અને એની અંદર આ બંને આરોપીઓ અમદાવાદના છે. દીપક જયંતિભાઈ ઠાકોર જે તે વખતે ભાગ્યોદય એન્ટરપ્રાઇઝના નામથી જે ફોર્મ ચલાવે છે એ ઇમ્પોર્ટર તરીકે એસ્ટાબ્લિશ થયા હતા આની અંદર. અને રામનારાયણ શ્યામલાલ લઢા જે બીજા આરોપી છે એને ચાલુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન એનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખુલ્યું હતું. અને ઇન્વોલ્વમેન્ટ એને આખું જે ડોક એક્ઝામિનેશન થી માંડી ટ્રાન્સપોર્ટેશન એઝ વેલ એઝ CHA ની વ્યવસ્થા કરાવી, આ બધું જ આ રામનારાયણ શ્યામલાલ લઢાએ કરાવ્યું હતું. અને પોતે સ્ક્રેપના બિઝનેસ સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો છે, એટલે એ ખૂબ અનુભવી છે આ લાઈનનો. એ રીતે આ બંને આરોપીઓનું અત્યારે પ્રાઇમા ફેસી ઇન્વોલ્વમેન્ટ ખુલ્યું છે અને કસ્ટમ ઓથોરિટી અત્યારે અમે એને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પ્રોડક્શન માટે લઈ જઈ છે.